ભરૂચના બોલાવ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વિશ બિપિન મોદી તારીખ 20મી ફેબ્રુઆરીના રોજ પોતાની એક્ટિવા પર પત્ની સાથે શહેર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન રહડપોર પર કેટલાક શખ્સોએ તેમને આંતરી પોતે સીઝરો હોવા છતાંય પોલીસ હોવાનું જણાવી વાહનમાં નંબર પ્લેટ નથી કહી રૂપિયા ક્યારે આપશે નું કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું। નકલી પોલીસનો રોફ અને દાદાગીરીથી ઉર્વિશ મોદી ગભરાઈ જતા તેમને ચાલુ રસ્તા પર જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ ટીમ બનાવવામાં આવી હતી। સર્વેલન્સ ટીમે યોગેશ બેલેરાવ, સંજુ વસાવા, પ્રિતેશ રાણા અને ભાવેશ વસાવાને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોંકાવનારી બાબત એ છે કે આરોપીઓ અન્ય વાહન ચાલકોને નંબર પ્લેટ મુદ્દે ધમકાવતા હતા। તેમની જ ગાડીઓમાં નંબર પ્લેટ ન હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે। પોલીસે આરોપીઓના બંને વાહનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં ચારેય આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।